બીજી વાત આપણે એ કરવાની છે કે હવે આગળના દિવસમાં શું થશે। અત્યારે આમ જોવા જઈએ તો આજે 21 તારીખથી રાજ્યના લગભગ તમામ વિસ્તારો છે ખુલ્લા થવા લાગ્યા છે। એટલે હવે આજથી આપણે એકાદ અઠવાડિયા માટે કોઈ માવઠાની સંભાવનાઓ નથી, એટલે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી। હા, એક ચોક્કસથી વાત છે કે અત્યારે અમુક વિસ્તારની અંદર તમને હાઈ લેવલના વાદળ જોવા મળતા હશે। એ વાદળ છે ઊંચાઈવાળા છે, જે આપણે માવઠાના રૂપમાં અસર ન કરે। પણ એક ચોક્કસથી વાત છે કે ઘણા સમયથી અમે આપણે એક માહિતી એ પણ આપી રહ્યા છીએ કે 28, 29 કે 30 તારીખ આસપાસ હવામાનમાં એક પલટો આવી શકે છે। જો કે એ સમયગાળા દરમિયાન એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ છે એ પાકિસ્તાનના સિંધ પ્રાંત અને રાજસ્થાન ઉપર થઈ અને ઉત્તર પૂર્વ દિશામાં આગળ નીકળશે, એટલે ગુજરાતની ખૂબ નજીકથી પસાર થવાનો છે, જેને કારણે પણ 28, 29, 30 તારીખમાં હવામાનમાં પલટો જોવા મળી શકે। જો કે એમાં અત્યારે જે થયું એમ મોટું માવઠું નહીં હોય કે એની અંદર આટલા વિસ્તારો પણ નહીં હોય, એકદમ છૂટાછવાયા અને 2-5 સેન્ટરમાં જ એના ઝાપટા નોંધાશે અને એ ઝાપટા હશે એની તીવ્રતા ખૂબ ઓછી હશે, એટલે કે આપણે નુકસાન કરે એ પ્રકારના એ ઝાપટા નહીં હોય। છતાં પણ 28, 29, 30 તારીખમાં હવામાનમાં પલટો